દોણા જોડાવા જતા હોય કે હાથ જોડાવા જતા હોય કે કુંડલી જોડાવા જતા હોય કે કોકે કરેલું છે, કોકે મૂઠ મારી છે, કોકે ધંધો બાંધી છે, આ બધું જોડાવા કેમ લોકો જતા હોય છે બધી જગ્યાએ? કેમ કે દુઃખી હોય, અને દુઃખી એટલા બધા થઈ જાય અને બધા પ્રયાસ કરી લે છતાંય કે હારું આપણા જીવનમાં સફળતા નહીં મળતી. હવે દરેકના મનમાં વિચાર ચાલતા હોય કે આટલું બધું કરું છું છતાંય મારા જીવનમાં કોઈ સફળતા નહીં મળતી, તો હારું કશુંક નડે છે, શું નડે છે, શું નડે છે? આવું ચેક કરાવવા બધી જગ્યાએ ફરો છો તમે. ફર્યા ને? હવે તમે વિચાર કરો, એક વિચારવા જેવી વાત છે કે જોવડાવા દુઃખી છો એટલે જ આવશો. તો તમે બધી જગ્યા જોવડાવા છે તો બધી જગ્યા અલગ અલગ કીધું ને. કોઈએ કીધું મેલડીનું દુઃખ છે, કોઈએ કીધું ઝોપડીનું દુઃખ છે, કોઈએ કીધું સિકોતરનું દુઃખ છે, કોઈએ કીધું પૂર્વજ નડે છે, કોઈએ કીધું ગ્રહો નડે છે, કોઈએ કીધું ચૂડેલ વર્ગી છે, કોઈએ કીધું આ નડે છે, કોઈએ કીધું ધંધો બાંધી દીધો છે, કોઈએ કીધું કોકે ખવડાવી દીધું છે, કોઈએ કીધું કોકે મૂઠ મારી છે. આવું બધું સાંભળ્યું ને? બધી જગ્યાએ અલગ અલગ. જેવા ભુવા જોડે જાઓ એ પ્રમાણની તમને વાત સાંભળવા મળે. હા, શું ખોટું? કોઈ મેલી વિદ્યા વાળો કોઈ તાંત્રિક હોય એની જોડે જાઓ તમે તો અહીંયા શું જાણવા મળે કે કોકે કરી નાખ્યું, તમારી પર કોકે મૂઠ મારીશ, તમારે ઘર ઉપર કોકે કરેલું છે એટલે ધંધા પાણી નહીં હારતા. આવું સાંભળવા. ભુવા જોડે જાઓ તો કે આ માતા નડે છે,